કેમ છો બધા? મજામાં છો? તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે બટેકામાંથી આજે આપણે બનાવીશું આલુ પૂરી છે. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે આલુ પરાઠા ખાયા હશે, તમે આલુની સબ્જી પણ ખાઈ હશે, પણ તમે ઘણા બધા આલુના નાસ્તા પણ કર્યા હશે, પણ આ નાસ્તો તમે પણ ક્યારે પણ ના કર્યો હશે. ફ્રેન્ડ્સ, જો ન કર્યો હોય આવું નાસ્તો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણે બટેકા લીધા છે અને બટેકાને આપણે આવી રીતના મેશ કરી નાખીશું બધાને. તો આવી રીતના આપણે બટેકા બધા ચોરી નાખીશું. બટેકામાં જો લેન્સ હોય એ ના રહે અને બધા આપણે ચોરી નાખીશું આવી રીતના. એટલે આપણે મસાલો બનાવીશું. આપણે મસાલો બનાવી નાખ્યું છે ફ્રેન્ડ્સ. હવે એનામાંથી આપણે લસણ છે એ આપણે આવી રીતના ક્રશ કરી નાખીશું, ઝીણું થઈ જાય. ગરમી છે એટલે આપણે લસણને ઘણા બધું કલ્યું નથી ઉમેરતા. તમને જો ઘણું બધું લસણ ભાવતું હોય તો તમે એ પ્રમાણે ઉમેરી શકો છો. હવે એનામાં આપણે ઉમેરીશું ધાણા, લીલા ધાણા, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. લીલા ધાણા ઉમેર્યા બાદ આપણે એનામાં એક લીલો મરચું લીધું છે, જો મેં આવી રીતના સુધારી લીધું. તમે જોઈ શકો છો નાના નાના ટુકડા કર્યા છે, ઝીણા ઝીણા. હવે એનામાં આપણે પાલક ઉમેરીશું. લીધી છે ઘરમાં પાલક પોખી છે મારી કને, ઘરમાં જ મેં વાવી છે પાલક. આવી રીતના સુધારી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, અને હવે આપણે બધા મસાલા ઉમેરીશું એનામાં, જેનાથી સ્વાદ બહુ સારું આવે. આપણે આધી ચમચી હળદર ઉમેરી છે, આધી ચમચી આપણે લાલ મરચા, એક ચમચી આપણે જીરો. એને બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે મસાલો સારી રીતે મિક્સ કરી નાખ્યું છે. જો તમને ડુંગળી ભાવતી હોય તો તમે એનામાં ડુંગળી, ટમેટો, જે પણ તમને સબ્જી એનામાં ઉમેરવી હોય એ તમે બધી ઉમેરી શકો છો. તો આવી રીતે આપણે મસાલો તૈયાર કરી લીધું છે. હવે લોટ બાંધીશું આપણે. ફ્રેન્ડ્સ, આપણે કટોરો મોટો લીધો છે, એનામાં આપણે ઘઉંનો લોટ ઉમેરીશું, એક કટોરી જેટલો. એક કટોરી જેટલો આપણે મેદો ઉમેરીશું, સ્વાદ અનુસાર મીઠું, તેલ, અને પછી આપણે મિક્સ કરી નાખીશું. તો ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જશું, અને એમ આપણે મીડિયમ સાઈઝ નો લોટ બાંધવાનો છે આવી રીતના. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ઘણું બધું કઠણ નથી કર્યું અને મીડિયમ સાઈઝ નો આપણે લોટ બાંધ્યો છે. તમે જોઈ શકો છો આવી રીતના બાંધી લીધું છે. હવે આપણે એની બનાવશું આલુ પૂરી. તો આપણે મીડિયમ સાઈઝ ના પહેલે લઈ લઈશું, ગોલ ગોલ કરી નાખીશું. હવે એને આપણે બેલી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે ગોલ કરી નાખીશું આવી રીતના. હવે એને આપણે બેલી લઈશું. થોડોક આપણે કોરો લોટ લઈશું અને એને આપણે બેલી લઈશું. હવે જે આપણે મસાલો બનાવ્યો છે એ આપણે ગોલ કરીને આમાં ઉમેરીશું આવી રીતે, થોડું તેલ, ને પછી આવી રીતના, પછી વળી આપણે કોરા આટામાં આવી રીતના વેલીશું અને આવી રીતના ધીમે ધીમે આપણે ગોલ કરીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે આટલી જ કરવાની છે. તો આપણે એક પૂરી થઈ ગઈ છે તૈયાર. હવે આપણે બધી પૂરી કરી લઈશું તૈયાર. તો ફ્રેન્ડ્સ, આપણે તવો ગરમ કરવા રાખી દીધું છે અને એક ચમચા જેટલું આપણે તેલ લીધું છે. હવે એનામાં આપણે ઉમેરીશું, આવી રીતના પકાવીશું. ફ્રેન્ડ્સ, ઘણું બધું તેલમાં ને થોડા તેલમાં પણ આવી સ્વાદિષ્ટ બની જશે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારે પણ ન બનાવી હશે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને મજા આવશે અને તમને ટેસ્ટી પણ જરૂરથી લાગશે, ભૂલશે સારી રીતે. તો આપણે બંને બાજુ સારી રીતે પકાવી નાખીશું. ફક્ત એક ચમચા તેલમાં પણ તમે આવી રીતના સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકો છો. ઘણા બધા તેલમાં પણ જરૂર નથી તમને ઘણા બધા તેલ ઉમેરવાની. આવી રીતે આપણે ધીમે ધીમે પકાવીશું અને આવી રીતના દબાવતા જશું. અગર ધીમા આપણે પકાવીશું ફ્રેન્ડ્સ તો અંદરથી સારી રીતે પણ પાકી જશે. તમે જોઈ શકો છો આ આલુની પૂરી અને તમે પાલકની પૂરી તમને બહુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે ફ્રેન્ડ્સ. તો એક છો ફ્રેન્ડ, તો બિલકુલ તૈયાર છે. આલુમાંથી આપણે આજે પૂરી બનાવી છે. આલુ એ પરોઠા તમે ખાયા હશે, પણ આવી રીતના તમે આલુના પરોઠા પૂરી ખાજો, તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. આલુ પૂરી, ધનિયા અને પાલક. તો તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે સ્વાદિષ્ટ ટેસ્ટી આલુની પૂરી. તો આ રેસીપી તમને 100% પસંદ આવશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો, અને તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી સાથે શેર કરીશ. કાકડીમાંથી આજે આપણે બનાવીશું નવો નાસ્તો. એને આપણે પહેલે કાકડીને આપણે ખમણી લઈશું, જે મોટી સાઈઝ હોય છે એનાથી. તો આપણે પહેલે આને ક્રશ કરી નાખીશું, ધોઈ અને ફ્રેશ કરીને. તો ફ્રેન્ડ્સ, આપણે કાકડીને ધોઈ લીધું છે. હવે એને આપણે ક્રશ કરી નાખીશું. એના જે છિલકા છે આપણે કાઢવાના. ફ્રેન્ડ્સ, આપણે છીણી લીધી છે સારી રીતે, તમે જોઈ શકો છો. હવે એનામાં આપણે ઉમેરીશું તીખા મરચા. આપણે 3 લીધા છે અને મીડિયમ સાઈઝ ના છે. થોડાક આપણે કોથમીર લઈશું, લીલા ધાણા. આજે જે આપણે નાસ્તો બનાવીએ છીએ એ આજે આપણે ચોખાના લોટમાંથી બનાવીએ છીએ.
અને આપણે હવે મિક્સ કરી નાખીશું સારી રીતે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી જેટલો આપણે જીરો ઉમેરીશું અને પછી આપણે મિક્સ કરીશું. તો તમે જેટલું ખપે એ પ્રમાણે તમે એનામાં ઉમેરજો અને આવી રીતના લોટ બાંધતા જાશું. આપણે નાસ્તો તમને ફ્રેન્ડ જરૂર પસંદ આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે 1 કાકડી જેટલો છીવડો કાઢ્યો છે. જો તમારા ઘરમાં ઘણા બધા લોકો હોય તો તમે બધા માટે બનાવો તો આપણે તમે 3-4 કાકડી એનું બનાવી શકો છો. તો આપણે લોટ બાંધી લઈશું આવી રીતના મીડિયમ. તમે જોઈ શકો છો આપણે બાંધી લીધું છે. હવે આપણે એનું પરાઠું જેવું ગોલ કરીશું. આવી રીતના થોડા મીડિયમ સાઈઝ ના આપણે કાઢી લઈશું. તો ઘરમાં 2-3 જેટલા હોય તો એને થઈ જાય આરામથી. તો આપણે 5 કર્યા છે. 1 કાકડીમાં 5 થઈ જશે. આપણે પાટલું લઈ લીધું છે. એનું આપણે કોથળી આવી રીતના રાખીશું અને એનામાંથી આપણે થોડું તેલ આવી રીતના. હવે જે આપણે બનાવ્યું છે પરોઠા જેવું જ છે પણ આ અલગ છે, જે બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને આવી રીતના આપણે ગોળ કરીશું. આ નાસ્તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે ફ્રેન્ડ્સ. તમને જે આકાર જેવું જોઈએ એ તમે પ્રમાણે તમે કરી શકો છો. નાનું મોટું એ તમારા તમારી જેમ સાઈઝ જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો. તો હું નાની સાઈઝમાં કરું છું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આ નાસ્તો ફક્ત 10 મિનિટોમાં તો તૈયાર થઈ જાય અને ઝટપટ થઈ જાય. સવારમાં ટાઈમ ના હોય તો તમે આવી રીતના બનાવશો તો જલ્દી બની જાય. તો હવે એને આપણે સિક્વન્સ આપણે તવો ગરમ કરવા રાખી દીધો છે. હવે એનામાં આપણે 1 ચમચી જેટલો આપણે તેલ ઉમેરીશું અને સારી રીતે લઈ નાખીશું અને પછી હાથોમાં આવી રીતે લઈ અને આવી રીતના રખાવી. તો આવી રીતના શેકી લઈશું. એક બાજુ શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ શેકીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ. જો તમે નાના જોઈતા હોય તો તમે એ પ્રમાણે કરી શકો છો. સાઈઝ તમે તમારી પ્રમાણે જેવી કરવી હોય એ પ્રમાણે કરી શકો છો. તો ફ્રેન્ડ આપણે એક બાજુ પાકી ગયું છે સારી રીતે. ફક્ત ઓછા તેલમાં તમે આવી રીતના ટેસ્ટી નાસ્તો બનાવો ફ્રેન્ડ. તમે જોઈ શકો છો બિલકુલ સારી રીતે પાકી ગયો છે. આ હેલ્ધી નાસ્તો છે જે ઉનાળામાં પેટને ઠંડક આપે અને સ્વાદિષ્ટ નાસ્તો છે. તમે સોસ ચટણી સાથે તમે જમી શકો છો. તો ફ્રેન્ડ આવી રીતે પાકી ગયો છે. તમે જોઈ શકો છો આવી રીતના. જો તમને સારું લાગ્યું હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારે મિત્રો સાથે તમે શેર પણ કરજો ફ્રેન્ડ. એનામાં લીધા છે લીલા મરચા જે મેં તીખા લીધા છે અને જારફળ લીધા છે. હવે એનામાં આપણે લઈશું લસણ અને જીરું અને 1 ચમચી જેટલું આપણે અજમો. હવે એની બધાને આપણે કૂટી લઈશું. ફ્રેન્ડ્સ આપણે કૂટી લીધું છે સારી રીતે. હવે આપણે કાઢી લઈશું કટોરીમાં. એટલે આપણે મોટું કટોરું લઈશું અને એનામાં આપણે ઉમેરીશું 1 કટોરી જેટલો ઘઉંનો લોટ. આપણે આજે 3 લોટ અને 1 કાંઈક ઉમેરીશું. તેનાથી બહુ ટેસ્ટી સ્વાદ આવે છે. અને આપણે બેસન લીધું છે કટોરી આપણે મેંદો લીધો છે. હું બધા આ કટોરીના માપ રાખ્યા છે. મોટી કટોરી ભરીને લીધો છે અને 1 કટોરી આપણે સૂજી લઈશું. તો આપણે બધા મિક્સ કરી નાખ્યા છે. તમે આવી રીતના પૂરી ક્યારે પણ ના બનાવી હશે. અને હવે એનામાં તેલ ઉમેરીશું. આજ કટોરી જેટલું આપણે તેલ લીધું છે. તમે ઘી પણ ઉમેરી શકો છો સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે બધાને મિક્સ કરી નાખીશું. આ જે આપણે પૂરી બનાવીએ છીએ એ કુરકુરી અને ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે. જ્યારે તમને એમ થાય કે કંઈક ચટપટું ખાવાનું મન થાય છે, કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થાય છે, આવી રીતે પૂરી બનાવીને તમે રાખી શકો છો. ઘરમાં મહેમાન આવે તો આ પૂરી તમે એને પરસીવી શકો છો. એ પૂરી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે જોઈ શકો છો આવી રીતના આપણે બધું મિક્સ કરી નાખ્યું છે. હવે જે આપણે મસાલો બનાવ્યો છે ફ્રેન્ડ્સ એ આપણે ઉમેરીશું. એનાથી બહુ જ ટેસ્ટી સ્વાદિષ્ટ પૂરી લાગે. બધું આપણે મિક્સ કરી નાખીશું. તમને તલ કે કોથમીર જોતી હોય તો આપણે સૂકી જે કોથમીર હોય છે કસૂરી મેથી એ તમે ઉમેરી શકો છો. લેકિન આવી રીતના તમે બનાવશો તો એ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. એના બધાને તમે સ્કીપ કરીને આવી રીતે બનાવો તો આ બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો હવે આપણે એનો આટો બાંધી લઈશું, મૂકી લઈશું આવી. અને જે પ્રમાણે પાણી જોઈએ એ પ્રમાણે તમે પાણી ઉમેરશો. અને લોટ આપણે મીડિયમ નો જોઈએ, ના ઘણું બધું પતલું ના કઠણ. મીડિયમ સાઈઝ નો આપણે આટો બાંધીશું. તમે પૂરી તો ઘણી બધી બનાવી હશે પણ આવી રીતના ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ ટ્રાય ન કરી હશે. આ પૂરી અમારા ઘરમાં તો અમે બનાવીએ છીએ જેનાથી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અમને લાગે છે. તો હું તમારી સાથે શેર કરું. આ પૂરી બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે આટો બાંધી લઈશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે આટો બાંધી લીધું છે અને મીડિયમ સાઈઝ નો આપણે બાંધ્યું છે. હવે આપણે એને
બેલી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે મીડિયમ સાઈઝ નો લુલો બનાવી લીધું છે આવી રીતના ગોળ. હવે આપણે ટીપ કરીશું અને પછી આપણે બેલી લઈશું. એ મારી ગેરંટી છે. તો આપણે મીડિયમ સાઈઝ ની વણીશું જેનાથી ક્રિસ્પી અને બહુ ટેસ્ટી થાય. તમે એક હપ્તા સુધી તમે એને સ્ટોક પણ કરીને રાખી શકો છો. જ્યારે તમને કઈ જવું હોય અને મોડું થતું હોય તો તમે આવી રીતના પૂરી બનાવીને જમીને જઈ શકો છો નાસ્તો કરીને. આપણે વણી લીધી છે સારી રીતે. આપણે તમે જોઈ શકો છો આપણે મીડિયમ સાઈઝ ની બનાવી છે. હવે આવી રીતના ઢાંકણાની મદદથી આપણે ગોળ કરી નાખીશું અને પછી આપણે કાઢી લઈશું. આવી રીતના તમે જોઈ શકો છો ગોળ બધે આપણે વીણીને કાઢી લઈશું. હવે ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે અને આપણે બધી વીણી લીધી છે પૂરી. હવે આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે પકાવી લઈશું અને બાજુ થોડી થોડી બ્રાઉન કલર ની થઈ જશે. તો ફ્રેન્ડ્સ હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ સારી રીતે ફૂલી પણ છે. આવી રીતના તમે જોઈ શકો છો. તમે આવી રીતના દબાવશો તો એ પૂરી ફૂલી પણ ફ્રેન્ડ્સ ક્રિસ્પી પણ થશે. આ બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે. તો એક બાજુ આપણી પાકી જાય સારી રીતે. સૂજી થી આ પૂરી ક્રિસ્પી બનશે. ફરસી પૂરી છે સૂજી થી બહુ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. તો આપણે બંને બાજુ સરખી રીતે પકાવી નાખીશું. ફ્રેન્ડ્સ બંને બાજુ સારી રીતે પાકી ગઈ છે. તમે જોઈ શકો છો બ્રાઉન કલર ની થઈ ગઈ છે. આવી રીતના આ પૂરી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમને નાસ્તો કરવા માટે કે ચા સાથે સવાર માટે સાંજ માટે આ નાસ્તો તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા દોસ્તો સાથે આ રેસીપી આ નાસ્તો શેર જરૂર કરજો. ત્યાં